મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા બાબતે. હવે તમને સૌ જાણો જ છો કે CRS પ્રમાણે તમારે જન્મ તારીખનો દાખલો છે એ કઢાવવાનો થાય છે. તો મિત્રો, આ દાખલો તમે ઘરે બેઠા જ ઓનલાઈન કઈ રીતે અરજી કરી શકો છો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ કોઈ એક બ્રાઉઝર ઓપન કરી CRS પોર્ટલ સર્ચ કરાવવાનું છે. તમને પહેલી જે વેબસાઇટ છે એ જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. બાકી ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે, તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઉપર આવી જઈ શકશો. હવે મિત્રો, સૌપ્રથમ આપણે આ લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી અને અહીંયા જનરલ પબ્લિક એવું લખેલ છે, તો આ ઓપ્શનને આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ પહેલાં તો તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, તો અહીંયા આપણે રજિસ્ટ્રેશન કરી લઈએ. એમાં મિત્રો તમારે તમારું નામ છે એ આધાર કાર્ડ પ્રમાણે લખી દેવાનું રહેશે, જેમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ આવશે. ત્યાર પછી મેલ ફિમેલ જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો. અહીંથી મિત્રો તમારે તમારી જન્મ તારીખ છે એ આ રીતે અહીંયા વર્ષને સિલેક્ટ કરી અને ત્યાર પછી આ રીતે મંથ સિલેક્ટ કરી અને તમે કરી શકો છો, અને ત્યાર પછી નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો બીજું સ્ટેપ આવશે. અહીંયા આગળ તમે એડ્રેસ છે એ આપશો, જેમાં અહીંયા તમારે તમારું રાજ્ય છે એ સિલેક્ટ કરી લેવાનું. તો આપણે ગુજરાતને સિલેક્ટ કરશું. ત્યાર પછી એની પહેલાં અહીંયા આગળ જો તમે ભારતની અંદર રહેતા હોય તો અહીંયા ઇન ઇન્ડિયા સિલેક્ટ કરવાનું હોય છે. બાકી ભારતની બહાર એટલે કે વિદેશમાં તમે રહેતા હોય તો અહીંયા આઉટસાઇડ ઓફ ઇન્ડિયા તમારો જન્મ હોય તો એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે જિલ્લો છે એ સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો આપણે જિલ્લો સિલેક્ટ કરી છીએ. ત્યાર પછી તમારો તાલુકો જે પણ તમને લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે. અહીંથી મિત્રો તમારે ગામનું નામ છે એ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે જે પણ તમે સિલેક્ટ કરશો એ પ્રમાણે તમને ગામનું નામ છે એ અહીંયા જોવા મળશે. તો આપણે મિત્રો એને અહીંથીને ગોતી લેવાનું છે, અને સિટી હોય તો આ તમારે ટાઉન છે એ સિલેક્ટ કરી અને ત્યાર પછી અહીંયા આપણે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે પિનકોડ નંબર છે એ તમારે લખી દેવાનો રહેશે, અને અહીંયા તમારું પૂરેપૂરું એડ્રેસ જો તમારે આપવું હોય તો આપી શકો છો, બાકી તમે છોડી પણ શકો છો. અને ત્યાર પછી મિત્રો આ તમામ ડિટેલ ભરાઈ જાય ત્યાર પછી તમારે નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ત્રીજા સ્ટેપની અંદર તમારે તમારો જે આધાર નંબર છે એ લખી દેવાનો છે, અને અહીંયા આપણે તમારે ઇન્ડિયન સિલેક્ટ કરી લેવાનું છે. જો તમે વિદેશમાં જન્મ લીધેલો હોય તમારા બાળકે તો અહીંયા અધર સિલેક્ટ કરવાનું છે. બાકી ઇન્ડિયન સિલેક્ટ કરી અહીંયા આપણે તમારે ટિક માર્ક કરી અને નેક્સ્ટ કરી દેવાનું છે. તો આપણે મિત્રો અહીંયા આધાર નંબર લખી અને આગળ વધશું. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સક્સેસફુલી આધાર ઓથેન્ટિકેશન અહીંયા આપણે થઈ ગયું છે. ખાસ ધ્યાન રાખવાનું કે તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ હોય એ પ્રમાણે જ લખવાનું છે. ત્યાર પછી અહીંયા ઇન્ડિયન સિલેક્ટ કરી અને જો તમારા બાળકનો કોઈ અન્ય દેશની અંદર જન્મ થયેલો હોય તો તમે અધર કરી શકો છો. બાકી ઇન્ડિયન સિલેક્ટ કરવાનું છે, અહીંયા ટિક માર્ક કરવાનું છે અને ત્યાર પછી નેક્સ્ટ કરી દેવાનું છે. મિત્રો, અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર છે એ લખી દેવાનો છે, અને ત્યાર પછી એક OTP છે એ મંગાવવાનો રહેશે. તો આપણે મિત્રો અહીંયા OTP છે એ મંગાવી લઈએ છીએ. ત્યાર પછી મિત્રો જેવો તમે OTP વેરીફાઈ કરશો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રીનનું નિશાન છે એ આવી ગયું છે. હવે આપણે નેક્સ્ટ કરી દેવાનું છે. અહીંયા તમારે તમારું ઈમેલ આઈડી છે એ આપવાનું રહેશે. ઈમેલ આઈડી આપી અને ત્યાર પછી આ જે કેપ્ચા તમને જોવા મળે છે એ લખી અને ત્યાર પછી તમારે અહીંયા આપણે રજિસ્ટ્રેશન છે એ કરી લેવાનું રહેશે. અથવા તો જો તમે ઈમેલ આઈડી આપવા માંગતા હોય, આ ઓપ્શનલ છે, નહીં આપો તો પણ ચાલશે. અહીં આપણે સ્કીપ એન્ડ રજિસ્ટ્રેશનનો ઓપ્શન પણ તમને જોવા મળે છે. તો મિત્રો, જો તમારે ઈમેલ આઈડી ના આપવું હોય તો અહીં આગળ તમે રજિસ્ટરનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. જેમ કે આપણે અત્યારે ઈમેલ આઈડી છે એ નથી નાખતા, તો તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ ગયું છે. હવે મિત્રો આપણે અહીંયા લોગિન કરી દેવાનું છે. તો આપણો જે મોબાઈલ નંબર આપણે આપેલો એ નાખી અને ત્યાર પછી આજે તમને કેપ્ચા જોવા મળે છે, કેપ્ચાનો તમારે આ રીતે સિમ્પલ જવાબ આપવાનો હોય છે ગણિતમાં, અને અહીંયા લોગિનના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું. મિત્રો, સૌપ્રથમ તો તમારે અહીંયા તમારું પ્રોફાઇલનો ઓપ્શન જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા આપણે અપડેટ પ્રોફાઇલ આ ઓપ્શનને તમારે ક્લિક કરી દેવાનું છે. તમે જે પણ ડિટેલ ભરેલી છે તમને અહીંયા જોવા મળશે. નીચે તમારે સ્ક્રોલ કરીને આવવાનું રહેશે.
અહીં મિત્રો તમને બે ઓપ્શન છે જોવા મળશે, એક તો ઈ સાઇન અને એક સ્કેન્ડ સિગ્નેચર. જો તમારી પહેલેથી જ કોઈ સિગ્નેચર કોરા કાગળ ઉપર સ્કેન કરી અને અપલોડ કરવી હોય તો એ તમે અહીંયા કરી શકો છો. બાકી મિત્રો ઈ સાઇનનો ઓપ્શન તમારે સિલેક્ટ કરી અને અહીંયા સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમારું પ્રોફાઇલ છે એ સક્સેસફુલી સબમિટ થઈ જશે અને ત્યાર પછી તમારે છે એ ફોર્મ ભરવાનું શરૂ કરવાનું છે. મિત્રો તમે જેવા લોગિન થઈ જશો એટલે અહીંયા તમને તમારું જે નામ છે એ જોવા મળશે અને અહીંયા તમારે બર્થ તરીકે આ ઓપ્શન છે એ તમને જોવા મળે છે. ડેથનો ઓપ્શન તમને જોવા મળે છે અને સ્ટીલ બર્થનો એટલે કે તાજેતરમાં જો કોઈનો જન્મ થયો હોય તો એના માટે પણ અહીંયા આપણે ઓપ્શન આપેલા છે. મિત્રો આપણે અહીંયા બર્થના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને પહેલું ઓપ્શન તમને જોવા મળે છે એડ ઓલ્ડ બર્થ ઇવેન્ટ. તો આ ઓપ્શન ઉપર છે એ આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમારી જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ ઓપન થઈ ગઈ છે. અહીંથી તમારે તમારું જે રાજ્ય છે એને સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા પણ તમને સૂચના જોવા મળે છે, એ પણ તમારે વાંચી લેવાની છે કે નોંધવામાં આવેલી માહિતીનું અંગ્રેજીમાંથીને ગુજરાતી ભાષામાં કરવામાં આવેલ અનુવાદનમાં મુશ્કેલી જણાતી હોય તો સ્પેસ બાદ દબાવી શબ્દ પછી એન્ટર અથવા તો ટેબ દબાવવાનું રહેશે. તો અહીંયા આગળ મિત્રો અમુક સૂચના છે એ તમારે ફોલો કરી અને જે અક્ષરમાં કાંઈ ફેરફાર કરવાનો હોય તો એ તમે કરી શકો છો. અનુવાદ યોગ્ય ન જણાતો હોય તો આપેલ કીબોર્ડની મદદથી પણ તમે સુધારો છે એ કરી શકો છો. તો અહીંયા આગળ તમને કીબોર્ડ પણ અમુક જગ્યાએ છે એ ઓપ્શનલ ખુલી જશે, તો એમાંથીને તમે સુધારો છે એ કરી શકો છો. તો આપણે મિત્રો ભરી અને આગળ જોશું કે કઈ રીતે કરવું. તો અહીંયા આગળ મિત્રો તમારી જે સામાન્ય માહિતી છે એ કઈ ભાષાની અંદર તમારે રાખવી છે, તો કે ગુજરાતીની અંદર રાખવી હોય તો પ્રાથમિક ભાષા છે એ ગુજરાતી તમારે સિલેક્ટ કરી લેવાની છે અને બીજી ભાષા સેકન્ડરી છે એ ઇંગ્લિશ તમારે સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી મિત્રો અહીંયા જાણ કર્યાની તારીખ, તો આપણે જે તારીખે અહીંયા રિપોર્ટિંગ કરતા હોય એ તારીખ છે એ અહીંયા આપણે લખી દેવાની એ રહેશે. ત્યાર પછી મિત્રો નોંધણીનો નંબર છે એ તમારું જે જૂનું જન્મનું પ્રમાણપત્ર હોય તો આ પ્રમાણપત્રની અંદર છે એ તમને આ જે નોંધણી નંબર છે એ જોવા મળશે. તો એમાંથી જોઈ અને તમારે જે નોંધણી પ્રમાણપત્ર નંબર છે એ લખી દેવાનો રહેશે. ત્યાર પછી તમે કઈ તારીખે નોંધણી કરાવેલી છે તો એ તારીખ પણ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે અને એ પણ તમારા જૂના જે જન્મનું પ્રમાણપત્ર છે એમાં લખેલી હશે. ત્યાર પછી બાળકની માહિતી જેમાં જન્મ તારીખ આવશે પછી એ જ જન્મ તારીખ ફરી પાછી તમારે સિલેક્ટ કરવાની છે. જો તમને ટાઈમ ખબર હોય તો એ લખવાનો, બાકી છોડી શકો છો, એમાં કંઈ ફરજિયાત નથી. અહીંથી તમારે સ્ત્રી કે પુરુષ જે પણ હોય તમે સિલેક્ટ કરી શકો છો. બાકી આધાર આઈડી તમારે અહીંયા આપી દેવાનું છે અને ન આપો તો પણ ચાલશે. ત્યાર પછી અહીંયા આગળ મિત્રો પ્રથમ નામ જે પ્રમાણે આધાર કાર્ડમાં છે એ પ્રમાણે તમારે લખી દેવાનું છે ગુજરાતીની અંદર. આપણે અહીંયા આગળ પ્રાથમિક ભાષા ગુજરાતી સિલેક્ટ કરેલી છે તો એ તમારે અહીંથીને છે એ ગુજરાતીમાં લખી દેવાનું. અહીંયા તમને જોઈ શકો છો કે કીબોર્ડ પણ ઓપન થઈ ગયું છે. ત્યાર પછી મધ્ય નામ અને છેલ્લું નામ. ત્યાર પછી મિત્રો અહીંયા ઇંગ્લિશની અંદર છે એ તમને જોવા મળશે અને ન જોવા મળે અથવા તો ઓટોમેટિક ન આવે તો તમારે ઇંગ્લિશમાં પણ લખી દેવાનું છે. બાળકના નામની ખરાઈ કરો. અહીંયા આગળ મિત્રો તમારું જે બાળકનું નામ હોય એ તમારે જોઈ લેવાનું ખાસ વ્યવસ્થિત, એમાં કંઈ ભૂલ નથી ને એ પ્રમાણે ત્યાર પછી જ આગળ પ્રોસેસ કરવી. અહીંયા પિતાની માહિતી આપવાની છે, જેમાં પિતાનું પ્રથમ નામ, ત્યાર પછી મધ્ય નામ અને છેલ્લું નામ. એ જ રીતે ઇંગ્લિશની અંદર જોઈ લેવાનું છે એમનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને એમનો આધાર નંબર છે એ લખી દેવાનો છે. ત્યાર પછી મિત્રો માતાનું અહીં આપણે ડિટેલ છે એ આપવાની રહેશે, જેમાં માતાનું પ્રથમ નામ, મધ્યમ નામ અને છેલ્લું નામ. ત્યાર પછી મિત્રો અહીં આપણે ઇંગ્લિશની અંદર એ જોવા મળશે એમનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને આધાર નંબર છે એ તમારે આપી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો બાળકના જન્મ સમયે માતા પિતાનું સરનામું શું છે તો એ અહીંથીને તમારે ભારતની અંદર થયેલો હોય તો ભારત સિલેક્ટ કરવાનું છે, ભારતની બહાર થયેલો હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે. અહીંથી મિત્રો તમારે તમારું જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે ગુજરાતને સિલેક્ટ કરશું. અહીંથી મિત્રો તમારે જિલ્લો છે એ પસંદ કરી લેવાનો છે, તો આપણે જિલ્લો પસંદ કરશું. અહીંયા તમને જે પણ તાલુકો લાગુ પડતો હોય એ તાલુકો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી શહેરી વિસ્તારમાં આવતા હોય તો ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય તો વિલેજ એટલે કે ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આમાંથી તમને જે પણ લાગુ પડતું હોય એ તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે. હવે જો તમે સિટી સિલેક્ટ કરો છો તો
અહીં આગળ મિત્રો તમારે મહાનગરપાલિકા કે પછી જે પણ તમારો વોર્ડ નંબર હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે તમારો પિનકોડ નંબર છે એ આ રીતે તમારે દર્શાવી દેવાનો છે, તમારા આધાર કાર્ડમાં આપેલો જ હશે. હવે સરનામું આપવાનું છે, જેમાં મકાન નંબર અથવા તો કોઈ નામ આપેલું હોય તો એ તમે આપી શકો છો. બાકી અહીંયા અમુક ડિટેલ છે એ તમે છોડી પણ શકશો. બાકી મિત્રો અહીંયા માતા પિતાનું કાયમી સરનામું શું છે તો એ તમારે અહીંયા આપણે લખી દેવાનું છે. જેમ કે માતા પિતાનું કાયમી સરનામું બાળકના જન્મ સમયે જે હતું એ જ છે તો અહીંયા હા તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અને જન્મ સ્થળ એ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું. હોસ્પિટલમાં થયો હોય તો અહીંયા હોસ્પિટલ સિલેક્ટ કરવાનું અને હોસ્પિટલનું નામ છે એ તમે અહીંથી સિલેક્ટ કરી શકશો. જેમ કે અત્યારે થોડોક લોડ લઈ રહ્યું છે તો આ ઓપન નથી થતું, પરંતુ આપણે 1-2 વખત ટ્રાય કરશું તો થઈ જશે. કદાચ આપણે એ પણ જોઈ લઈએ. હા, તો તમે જોઈ શકો છો મિત્રો કે લોડિંગના હિસાબે છે એ અત્યારે થોડોક લોડના હિસાબે છે એ ક્લિક થવામાં પ્રોબ્લેમ થાય છે. આવી ગયું તમે જોઈ શકો છો. તો અહીંથી ને મિત્રો તમે જે પ્રમાણે સિલેક્ટ કરેલું હશે જિલ્લો અને ગામનું નામ અથવા તો મહાનગરપાલિકા, તો એ પ્રમાણે છે એ તમને અહીંયાથી જોવા મળી જશે. તમારે હોસ્પિટલ છે એ તમારે આ રીતે ગોતી અને સિલેક્ટ કરી લેવાની રહેશે. તો આપણે આપણી હોસ્પિટલ છે એને સિલેક્ટ કરી લઈએ છીએ. હવે મિત્રો જોઈ શકો છો અહીંયા જેવું તમે કન્ફર્મ કરશો એટલે હવે આપણે પહેલાં KYC જે કરેલું હતું એના માટે અહીંયા આપણે જે છે એગ્રીના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે મિત્રો આ પ્રકારે એક સાઇન માટેનો ડેશબોર્ડ છે ઓપન થઈ જશે. આપણે આધાર OTPથી ને અહીંયા વેરિફિકેશન કરવાનું છે. તો આપણે આધાર OTP અહીંયા સિલેક્ટ કરશું, ત્યાર પછી અહીંયા આપણે સિલેક્ટ કરશું. અહીંયા આપણે ગેટ OTPના ઓપ્શન ઉપર ક્લિક કરશું. અહીંયા તમારો આધાર નંબર છે એ તમારે આપવાનો થશે અને ત્યાર પછી મિત્રો OTP આવે એટલે એ OTP તમારે આ ખાનામાં લખવાનો છે અને ત્યાર પછી સબમિટ કરી દેવાનું છે. તો આપણે મિત્રો OTP છે એને મંગાવી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે તમારું જે બર્થ રિપોર્ટિંગ ફોર્મ છે એ ભરી શકો છો. અહીંયા આગળ તમને તમારો અરજી નંબર છે એ મળી જશે. આને તમારે સાચવીને રાખવાનો છે. અહીંથી તમારે આ ફોર્મની જે પ્રિન્ટ છે એ પણ તમે કાઢી શકો છો અથવા તો PDF ડાઉનલોડ કરીને રાખી શકો છો. મિત્રો 8-10 દિવસની અંદર છે એ તમારું આ ફોર્મ છે એ એપ્રૂવ થવા માટે જાય છે અને એપ્રૂવ થઈ જશે એટલે તમારે છે એ આનું સ્ટેટસ પણ તમે જોઈ શકો. આપણે બતાવી દઈએ કે અહીંયાથી તમે એપ્લિકેશનનું સ્ટેટસ છે એ જોઈ શકશો. તો મિત્રો અહીંયા આપણે સેલ્ફ રિપોર્ટિંગ એપ્લિકેશનના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. હોમ પેજ ઉપર જ તમે જોઈ શકો છો. હવે આ ફોર્મ છે એ અહીંયા આપણે અત્યારે આપણે સબમિટ કરેલું છે. આની ઉપર એક્શન લેવાશે એટલે કે એપ્રૂવ છે કે રિજેક્ટ છે એ તમને અહીંયા એપ્લિકેશન ફ્લોના ઓપ્શન ઉપરથી ને જોવા મળશે. તો અત્યારે જોઈ શકો છો આપણે 16 તારીખે છે એ આને સબમિટ કરેલું છે. હવે જેવું એપ્રૂવ થશે એટલે અહીંયા આપણે એપ્રૂવનો ઓપ્શન તમને જોવા મળશે. તો એના વિશે પણ આપણે એક અલગ વિડીયો છે એ બનાવી દેશું. તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન CRS માટેની અરજી છે એ કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.